મિત્રો નમસ્કાર. દિવાળીની આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાન રામે આસુરી શક્તિ ઉપર વિજય મેળવીને જ્યારે અયોધ્યા પરત ફર્યા ત્યારે આખી અયોધ્યાને સજાવવામાં આવી હતી. દરેકના ચહેરા પર ખુશી હતી, આનંદ હતો, કારણ અસત્ય પર સત્યનો વિજય હતો. અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું એ પ્રસંગ આપણે સૌ યાદ કરીએ છીએ. ત્યારે આપણે પણ આ વર્ષે દિવાળીના નિમિત્તે આપણા જીવનની અંદર અસત્યની સામે સત્યનો વિજય થાય, અંધકારમાંથી પ્રકાશ તરફ જઈએ અને આપણા જીવનમાં આવતા તમામ દુઃખ અને દર્દોને ભૂલીને નવેસરથી એક જિંદગીની શરૂઆત કરીએ. જૂના ભૂતકાળને યાદ કરીએ અને ભૂતકાળની ભૂલોને આવતા વર્ષમાં સુધારીએ. એવા એક સંકલ્પ સાથે દિવાળીને ખૂબ ખુશીઓથી મનાવીએ. પણ હા, યાદ રાખીએ પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે દિવાળીને ઉજવીશું. અને દિવાળીની ઉજવણીની સાથે સાથે આપણે પણ હંમેશા આપણા ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર માટે ચિંતિત રહીશું. સનાતન ધર્મને લઈને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જ્યારે વિશ્વનું ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ, જગતજનની ઉમિયાનું વિશ્વનું ઊંચું મંદિરનું નિર્માણ કરી રહ્યું છે, ત્યારે એના ઈંટદાન અભિયાનની અંદર 1000ની મારી એક ઈંટ હોય એવો એક ભાવ આ દિવાળીએ પણ આપણે આપણા મનમાં પ્રજ્વલિત કરીએ. અને અવશ્ય શક્ય હોય તો મા ઉમિયાના મંદિરના દર્શને પધારીએ, અને શક્ય ન હોય તો ઓનલાઈન પણ એક ઈંટનું દાન કરીને આ વર્ષની દિવાળીને એક અનોખા અંદાજમાં સનાતન ધર્મને ઉજાગર કરવાની અંદર આપણે મનાવીએ. એ જ અભ્યર્થના સાથે આપ સૌને ફરી એક વખતે દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ, જય ઉમિયા.